હાલો મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. 2-3 દિવસની રજા પછી ફરીવાર તમારું સ્વાગત છે. આજે તારીખ 25 ફેબ્રુઆરી 2026 અને રાજકોટમાં મસાલા માર્કેટમાં બજાર ભાવ આપણે ધાણાથી શરૂઆત કરી. જે પાઉંજા ધાણા એકદમ ચોખ્ખું છે, દાગદુગ વગરનું, પણ મંદીના હિસાબે 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો આવું ધાણા વેચાય છે. શું નામ ભાઈ? હેમંતભાઈ નું નામ છે, જે ભાઈ હોલસેલ થી આ ધાણાનું વેચાણ કરે છે. આપણે મીઠો લીમડો જોઈને તો અત્યારે માર્કેટમાં મીઠા લીમડામાં શોર્ટેજ છે. જે લીમડામાં આવો હારો હોય એટલે 10 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે. અને આપણે અશોકભાઈ જે મીઠા લીમડાનું વેચાણ કરે છે. ફુદીનો છે, જે મીડિયમ ફુદીનો શું ભાવ વેચો? જે 10 ના 3 અને 10 ના 4 પૂરિયા ફુદીનો વેચે છે. આવો આ ફુદીનો આપણે જોઈએ તો અરવિંદભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કુવાડવાથી આવે છે આ ફુદીનો લઈ. લસણમાં બજાર ભાવ જોઈએ તો 50 રૂપિયા કિલો વેચે છે. ચોખ્ખું સારું એવું લસણ છે, જે 50 રૂપિયા કિલો વેચે છે. જેનું વેચાણ પણ ભાઈ આપણે હેમંતભાઈ કરે છે. મેથી જોઈને તો એકદમ ચોખ્ખી મેથી છે. તડકા પડતા મેથીમાં થોડુંક આવક ઓછી છે અને હલકી મેથી આવે. હારી મેથી જોઈને તો 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે આ મેથીનું. અને આપણે ભાઈ ધીરુભાઈ નું નામ છે, જે હોલસેલ થી મેથીનું વેચાણ કરે છે. આપણે આ બીટ જોઈને તો હોલસેલ ભાવ જોઈએ તો 40 રૂપિયાનો પાથરો વેચાય છે. આ બીટ જે 15 નંગ બીટ આવે છે. અને આપણે ભાઈ કાળુભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભીચરી ગામથી આવે છે. આ બીટ લઈને અત્યારે બોલેરો પિકઅપ ભરીને આવ્યા છે અને 40 રૂપિયા લેખે પાથરો હોલસેલમાં આપેલો છે ભાઈ. અને જે 15 નંગ વાળો પાથરો છે. પાલક જોઈને તો એકદમ ચોખ્ખો એવો ફ્રેશ પાલક છે. જો તમે એકદમ ગ્રીન પત્તું આવે, સારું એવું પત્તું છે. 8-10 પત્તા આવે છે. બજાર ભાવ જોઈને તો 1.25 રૂપિયા થી લઈને 1.5 રૂપિયા સુધી પાલક વેચે છે. અને આપણે ભાઈ વલ્લભભાઈ ખેડૂતનું નામ છે, જે કુવાડવાથી આવે છે. વલ્લભભાઈ પાલક અને પુદીનો લઈને. પુદીનો તો આપણે જોયો આગળ. અને આવો હારો પુદીનો હોય તો એમ તો 4 રૂપિયા સુધી પણ વેચાય છે. મૂળા જોઈને તો મૂળામાં એવરેજ બજાર 40 થી લઈને 50 રૂપિયા સુધીનો પાથરો વેચાય છે મૂળાનો. 1 નંબર જે 2.5-3 કિલા જેવો વજન આવે છે. અને આપણે ખોડુભાભાઈ નું નામ છે, જે બેડી ગામથી આવે છે. આ મૂળા અને પાલક વેચવા. પાલક પણ આપણે જોઈએ આગળ 1.25 રૂપિયા 1.5 રૂપિયા સુધી વેચાય છે. ડુંગળીમાં ઓલ ઓવર મસાલામાં મંદી છે, તો ડુંગળીમાં પણ મંદી બતાવે છે. 15 રૂપિયા કિલો વેચે છે ડુંગળી, જે હોલસેલ ભાવ છે. આપણે અનિલભાઈ નું નામ છે, જે આ હોલસેલ થી ડુંગળીનું વેચાણ કરે છે. આપણે બીટ જોઈને તો એકદમ ચોખ્ખું અને મોટું બીટ છે, જે 15 નંગ નો પાથરો આવે છે. મોટા બીટ જોઈને તો માર્કેટમાં 50 રૂપિયા સુધી પણ પાથરો વેચાય છે. આપણે ભરતભાઈ ખેડૂતનું નામ છે, અને ભરતભાઈ આપણે ભીચરી ગામથી આવે છે બીટ લઈને, જે હોલસેલ થી બીટ નું વેચાણ કરે છે. આપણે ધાણા તો માર્કેટમાં જોઈએ, પણ આવું નહીં. જે માર્કેટ નું 1 નંબર ધાણા છે, એકદમ ચોખ્ખું દાગદુગ વગરનું આખા પાનનું ધાણા છે. એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું ધાણા. આવું ધાણા હોય ને તો 15 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. એટલે બાવકુભાઈ નું નામ છે, જે બાવકુભાઈ હોલસેલ થી 1 નંબર ધાણા અને મેથી નું વેચાણ કરે છે. મેથી મોટું પૂરી હોય ને વજન વાળું તો 8 રૂપિયા 10 રૂપિયા સુધી પણ બજાર થઈ જાય છે. સારી મેથી હોય ને એટલે મોટા પામની, અને પૂરીયું પણ મોટું. બીટમાં એકદમ સાવ મંદી પડી ગઈ છે. 5 થી લઈને 7 રૂપિયા સુધી છૂટા બીટ વેચાય છે માર્કેટમાં. અને આપણે ભાઈ ઉમેશભાઈ, જે હોલસેલ થી બીટ નું વેચાણ કરે છે. મોટો પાથરા ભેગા કરી રાખ્યા છે, અને 50 રૂપિયા સુધી પણ પાથરો વેચાય છે. હારા મોટા બીટ આપણે આગળ જોયું. છૂટામાં 5-6 છે.